મિત્રો, આજનું જે જાબ ગામ રહ્યું ને ત્યાં મારી સેઢાવાળી મેલડી પૂજાય છે અને એમાં મેલડી જે જૂનાગઢના અખાડાના સાધુના ધૂણાની મેલડી છે તેના ઇતિહાસની આજે વાત કરીએ કે જ્યારે જાબ ગામના પ્રજાપતિ સમાજના 4-5 વડીલો દર વર્ષે જૂનાગઢની પરિક્રમા કરવા માટે દર વર્ષે જાબ ગામથી ચાલી અને જતા અને એ સમયમાં કોઈ પ્રકારના વાહન વ્યવહારો ન હતા, ઘોડા ઊંટ બળદગાડા હતા એ સમયની વાત છે। અને એક દિવસ એ પ્રજાપતિ પરિવારના 4-5 જુવાનો જ્યારે જૂનાગઢની પરિક્રમા કરવા ગયા ત્યારે જૂનાગઢમાં એક દિગંબર જોગી કે ભક્તિ પાતાળમાં કરે અને પ્રગટ આકાશમાં હોય એવો સાધુડો જેને ધૂણી ધખાવીને બેઠો હતો અને આ જાબ ગામના ચાલતા ગયેલા જુવાનો આ સાધુની બાજુમાં જઈ અને ઊભા રહી ગયા અને આ સાધુને જોઈ પેલા 5 પ્રજાપતિ સામે ઊભા હતા ને એમાંથી એક પ્રજાપતિની આંખમાં બોર જેવડા આંસુડા પડવા લાગ્યા। શું કામ? તો પોતાના ઊંડાણની વેદના હતી કે ઘણા માણસો એવી વાતો કરે છે કે જો આવા દિગંબરોને કોઈ પ્રસન્ન થઈ જાય અને માથે હાથ મૂકી દે તો એનો બેડો પાર થઈ જાય। આવી તો ઘણી વાતો સાંભળી છે, તો લાય આજે તો હુંએ એને પગે લાગુ અને જો આજે આ બાપજી મને ચીપિયો મારે ને તો ખાઈ લેવો છે, પણ આજે આશીર્વાદ મળી જાય ને તો મારો બેડો પાર થઈ જાય। આમ જે 5 પ્રજાપતિ હતા એમાંથી એક કે જેના ઘરે ગરીબાઈ આંટો મારી ગઈ છે અને ઘરમાં ખાવા ખોરી જાર નથી અને ઘરમાં નાના બાળ બચ્ચા છે અને આખો દિવસ માટલા ઘડે અને વેચાય તો પોતાના છોકરાઓ રોટલો ભાડે આવી જેની પરિસ્થિતિ છે, તેણે જઈ અને નમો નારાયણ એમ કહી સાધુના પગમાં લાકડી પડે એમ પડી ગયો। પણ સાધુ કેવો? તો માથે જટા હતી અને પોતાના કમર સુધી વાળનો ઢગલો થઈ ગયેલો અને પેલો પ્રજાપતિ જેવો પગમાં પડ્યો ને એટલે એ અવાજ સાંભળી અને બાપુએ આંખો ખોલી અને પગમાં પડેલા ભાઈને 2 હાથથી પકડીને ઊભો કરી અને માથે હાથ મૂકીને એટલું કીધું કે બચ્ચા તેરે કો ક્યાં દુઃખ હે? કે બાપુ કાંઈ કહ્યા જેવું નથી। કે બચ્ચા પણ વાત તો કર, તારે શું તકલીફ છે? કે બાપુ મારા નાના 4-5 સંતાનો છે તેમને મૂકી અને દર વર્ષે તમારા દર્શન કરવા આવું છું, પણ બાપુ મેં સાંભળ્યું છે કે સાધુ જેના પર હાથ મૂકે ને એનો બેડો પાર થઈ જાય છે। કે હે બચ્ચા तेरे सर पे हाथ रखूं तो तेरा क्या काम बनेगा बोल? पर मैं तुझे एक चीज देता हूँ वो तेरे घर ले जाएगा। अरे बापू तमे तमारा धूणीनी भभूति दो ने तो ए पण हूँ लई जईश। के हे बापजी तमारा धूणानी एक मुठ्ठी भभूति पण मारा माटे तो करोड़ो रुपया समान छे। अने तेदी ए साधुए पोताना जटामां हाथ नाखी अने 3 इंचनु लाकडानु फळू बहार काढ्यु अने मुठ्ठी वाળી अने हाथ लांबो कर्यो के ले बेटा ये ले जा। अने आम साधुनु आपेलू फळू प्रजापतिना हाथमां आवीने पड्યું ने त्यारे प्रजापति आम जोई गयो अने प्रजापति जोता ज बोल्यो के बापू आ तो लाकडानु बटकू छे। त्यारे ए जोगीए ऊभा थई अने पोतानी जटा खंखेरीने एटલું કીધું કે આ લાકડાનું બટકું છે ને એ મારા દીધેલા લાકડાના બટકાને સાચવીને રાખજે અને સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી રહે ને ત્યાં સુધી જો તને ભૂખ્યો કે તરસ્યો રહેવા દે ને તો મારા સાધુના ધૂણાની મેલડી ન કહેવાય બાપ। અને પછી એ 5 માણસો આખા ગિરનારની પરિક્રમા પૂરી કરે છે અને પાછા ચાલતા પોતાના જાબ ગામ તરફ નીકળ્યા અને બરાબર ગામના સીમાડે પહોંચ્યા ત્યારે એ 5 લોકો બોલ્યા કે એ સાંભળ, સાધુ તો મંત્ર તંત્ર વાળા હોય કે આ લાકડાનું બટકું તને દીધું છે પણ આ બધું લઈ અને ગામમાં ના જવાય, ગામમાં કાંઈક થઈ જશે તો। પણ પેલા ભાઈના આત્માની અંદર લાગી ગયું છે કે મારા સાધુએ જે મને આપ્યું છે એ મારા માટે અમૂલા મોલ છે, મારા ભૂખ્યાનું ભાથું છે। પણ ત્યારે પાછા પેલા 5 જણાએ કીધું કે આપણા કુળમાં તો ચામુંડા જેવી દેવ બેઠી છે અને આ સાધુએ તને મેલડી જેવું દેવ આપ્યું છે તો તું મેલડીને શું કરીશ? આમ કહી અને 4-5 વ્યક્તિઓ હસવા લાગ્યા। ત્યારે
પેલા પ્રજાપતિની આંખમાં શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો ત્યારે પાઘડીના છેડે જે પેલા સાધુએ આપેલું લાકડાનું ફળું હતું ને એ ફળામાંથી મારી જ્વાળામુખી મેલડી બોલી કે રોઈશ નહીં બાપ, અત્યાર સુધી તારી પાછળ કોઈ ન હતું ને, પણ અત્યારે એક સાધુના ધૂણાની માતા મેલડી તારા માથે અત્યારે બેઠી છું, અને દીકરા તું રોઈશ નહીં. આમ કાનમાં માતાજીએ બેબી અવાજ કર્યો ને એટલે માતાજીને એટલું કીધું કે માડી, મારા ભાઈઓ એમ કહે છે કે આપણા કુળમાં તો ચામુંડા જેવી દેવ બેઠી છે, અને માડી હું તને મારા ગામમાં લઈ જઈશ ને તો મારા ભાઈઓ તને ક્યાંય વિસામો નહીં લેવા દે માં. અને તે દિવસે એ સાધુના ધૂણાની માતા મેલડીએ એટલું કીધું કે સાંભળ બાપ, તું આ એક ખેતરના શેઢા માથે ઊભો છે ને, અને એ સામે નાની એવી લીમડી રહીને એ લીમડીના નીચે નાનો એવો ધૂળનો ઢગલો કર, અને તું મને 7 દિવસથી માથામાં બાંધીને ગામડે ગામડે ફર્યો છે ને, તો હવે તારી પાઘડીના 3 આંટા ખોલી અને આ ધૂળના ધડીમલા માથે મને મેલડીને બેસાડ, અને એકવાર સૂર્ય અને ચંદ્ર જો તપે અને તારા ઝાપના સીમાડે જો શેઢાવાળી મેલડી થઈ અને જો બાણ ના મારું ને એ તો જગતમાં હું સાધુની મેલડી નો કહેવાઉં. અને જા બાપ, હું જાજુ તો તારી પાસે કાંઈ માગતી નથી, પણ 12 મહિને એકવાર 5.5 શેરનો તાવો કર, અને દુનિયામાં તારી જે ગરીબાઈ છે ને તો આંખો બંધ કરી અને એકવાર એમ બોલજે કે ક્યાં ગઈ મારી શેઢાવાળી મેલડી. અને આટલું બોલતાની સાથે તો તારા દુઃખને પિયાલો કરીને ના પી જાઉં ને એ તો તારી જૂનાગઢના ધૂણાની મેલડી ન કહેવાઉં બાપ.